हेलो फ्रेंड्स, आज આપણે ધોરણ 8નો વિષય ગુજરાતી અને વિષય ગુજરાતીના સત્ર 2નો 15મો પાઠ અખંડ ભારતના શિલ્પી તેનો અભ્યાસ કરીશું. અને મિત્રો, અખંડ ભારતના શિલ્પી તેનું સાહિત્ય સ્વરૂપ ચરિત્રલેખ છે. તો સૌપ્રથમ આપણે ચરિત્રલેખ એટલે શું તે સમજીએ મિત્રો. તો ચરિત્રલેખ એને આપણે રેખાચિત્ર પણ કહી શકીએ. અને ચરિત્રલેખ એ અર્વાચીન કાળનું એક નવીનતમ સાહિત્ય સ્વરૂપ છે. એના પર્યાયવાચી શબ્દો આપણે ગણીએ તો શબ્દચિત્ર, ચરિત્રલેખ અથવા ચરિત્ર નિબંધ પણ તેને કહેવામાં આવે છે. અંગ્રેજીમાં અને હિન્દીમાં ચરિત્રલેખને સ્કેચ તરીકે ઓળખવામાં આવે છે. ચરિત્રલેખ અથવા રેખાચિત્ર એટલે કોઈ વ્યક્તિના જીવનનું ટૂંકું નિરૂપણ, સામાન્ય રીતે વર્ણનાત્મક શૈલીમાં આપેલ ગદ્યખંડ એટલે ચરિત્રલેખ. ગુજરાતી સાહિત્યમાં ચરિત્રલેખ લખવાનો પ્રારંભ કવિ નરસિંહ રાવ દિવેટિયા અને કવિ નાનાલાલ દ્વારા થયેલો ગણાય છે. ત્યારબાદ ઘણા ખરા સાહિત્યકારો ચરિત્રલેખો લખતા થયા છે. તો મિત્રો, આવો એક ચરિત્રલેખનો આપણે આજે અભ્યાસ કરવાના છીએ, જેનું શીર્ષક છે અખંડ ભારતના શિલ્પી. અને મિત્રો, આ પાઠના લેખક છે ડૉક્ટર રાઘવજી માધડ. તો સૌપ્રથમ લેખકનો પરિચય આપણે મેળવીએ તો તે આ પ્રમાણે છે કે પાઠના લેખક છે ડૉક્ટર રાઘવજી દાનાભાઈ માધડ. તેમનો જન્મ 1/6/1961 અમરેલી જિલ્લાના દેવળિયા નામના ગામમાં થયો છે. તેમના સાહિત્ય સર્જનમાં આપણે જોઈએ તો ઝાલર, અમરફળ, કૂખ, જળતીર્થ, લોકવાણી વગેરે જેવા પુસ્તકો છે. અને સાથે સાથે મારી શિક્ષણ યાત્રા અને વર્ગ એ જ સ્વર્ગ તેમના શિક્ષણ વિષયક પુસ્તકો છે. વિદ્યાર્થી મિત્રો, આપણે તેમના વિશે આગળ જાણીએ તો ગુજરાતના અગ્રગણ્ય દૈનિક પત્રોમાં પણ તેમની કોલમો અવારનવાર છપાતી આવી છે. અને ઘણી બધી અકાદમી સંસ્થાઓ દ્વારા, જેમ કે ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા અને અન્ય સંસ્થાઓ દ્વારા તેમને પારિતોષિક પણ પ્રાપ્ત થયેલા છે. તો વિદ્યાર્થી મિત્રો, એવા આ લેખકના દ્વારા લખાયેલો ચરિત્રલેખ અખંડ ભારતના શિલ્પી. સૌપ્રથમ આપણે આ પાઠનો પરિચય મેળવીએ. એટલે કે પહેલાં હું તમને ટૂંકમાં તેના વિશે માહિતી આપું છું, જેથી પાઠ તમને સહેલાઈથી સમજાઈ શકે. તો આ ચરિત્રલેખમાં લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની કાર્યશૈલીને પ્રસ્તુત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. વલ્લભભાઈના જીવનમાં જોવા મળતા નીડરતા, દ્રઢ સંકલ્પ, કર્તવ્યનિષ્ઠા, અડગતા, મનોબળ, નેતૃત્વ જેવા ગુણો આ ચરિત્રલેખમાં સુંદર રીતે નિરૂપાયા છે. સરદાર વિશેના અન્ય મહાનુભાવોના અવતરણો દ્વારા તેમના વ્યક્તિત્વને અહીં ઉજાગર કરવામાં આવ્યું છે. આ બધા પ્રસંગો દ્વારા સરદારનું એક સુરેખ શબ્દચિત્ર ખડું થયું છે. અને મેં તમને સમજાવ્યું તે પ્રમાણે કે ચરિત્રલેખ એટલે રેખાચિત્ર પણ કહી શકાય. તો પાઠની મહત્ત્વની બાબતો તમને પહેલાં સમજાવું છું કે સૌપ્રથમ આપણે સરદાર વલ્લભભાઈને સરદાર તરીકે ઓળખીએ છીએ. તો એ બિરુદ તેને કેવી રીતે મળ્યું? તો બારડોલી સત્યાગ્રહ મિત્રો સરદાર વલ્લભભાઈના જીવનનું એક મહત્ત્વનું કાર્ય કહી શકાય. તો સરદાર વલ્લભભાઈ પટેલે જ્યારે બારડોલીની લડતનું કાર્ય હાથમાં લીધું હતું, તે દરમિયાન તેમને ઘણી બધી વખત ખેડૂતો સાથે સભામાં ચર્ચા વિચારણા, વાત કરવાની અથવા ભાષણો કરવાના થતા. એવામાં એક વખત ગાંધીજીને ખેડૂતોએ આમંત્ર્યા, એટલે કે તેમને બોલાવ્યા. અને ગાંધીજીને ભાષણ કરવા માટે કહેવામાં આવ્યું કે બાપુ, તમે ભાષણ અમને કંઈક કહો. તો બાપુએ કહ્યું કે અહીંના સરદાર તો વલ્લભભાઈ છે, માટે સરદાર વલ્લભભાઈ પટેલે જ તમને તેના વિશે કહેશે. અને ત્યારથી જ ખેડૂતોના મુખે સરદાર 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 તરીકેનું બિરુદ તેમને નવાજવામાં આવ્યું. એટલે કે તેમને સરદાર તરીકે જ ઓળખવામાં આવ્યા. એટલે આ બિરુદ તેમને ગાંધીજી દ્વારા મળેલું છે. અને ત્યારબાદ ખેડૂતોના સરદાર અને એના પછી આપણે કહી શકીએ કે ભારતભરના સરદાર તરીકે વલ્લભભાઈ પટેલને ઓળખવામાં આવે છે. તેમના જન્મ વિશે આપણે વાત કરીએ તો તેમના મોસાળ નડિયાદમાં 31/10/1875ના રોજ તેમનો જન્મ થયો હતો. અને તેમનું વતન ખેડા જિલ્લાનું કરમસદ નામનું ગામ છે. તેમના પિતા છે ઝવેરભાઈ અને માતાનું નામ લાડબાઈ છે. ખેડૂત પરિવારમાં તેમનો જન્મ થયો હતો. અને તેમના પિતા રાણી લક્ષ્મીબાઈની સેનામાં સૈનિક તરીકે
કાર્ય કરતા હતા. એટલે દેશપ્રેમ તો તેમને નાનપણથી જ લોહીમાં મળી હતી, કહી શકીએ કે વારસામાં મળી હતી. આપણે તેમના વિશે વાત કરીએ તો ખેડૂત પુત્રે નાનપણમાં બાળપણમાં ઝીણી નજરે એ બધી જ પ્રશ્નોને તેમણે પોતાના ઘરમાં જ જોયા હતા અને ગામડાના જીવનની ઓછપ અને અધૂરપ પણ તેમણે અનુભવી હતી. એ વાત બાળકે નાનપણથી જ પોતાના મનમાં આત્મસાત કરી હતી. એટલે ખેડૂતનું જીવન કેવું હોય અથવા કેવા પ્રશ્નો હોય એ નાનપણથી તેના વિશે તેઓ માહિતગાર છે. તેમના શિક્ષણ વિશે વાત કરીએ તો તેમણે પોતાનું પ્રાથમિક શિક્ષણ નડિયાદ અને વડોદરામાં લીધું હતું, ઉચ્ચ શિક્ષણ વડોદરામાં લીધું હતું અને ત્યાં પણ તેમણે પોતાની નિડરતા, દ્રઢ નેતાગીરી એના પરચાઓ આપ્યા હતા. અહીંયા એક બહુ જાણીતો પ્રસંગ પણ દર્શાવવામાં આવ્યો છે કે એમને કાકબલાઈ એટલે કે બગલમાં થતું ગુમડું, એ ગુમડું થયું હતું અને એ ગુમડું એમણે પોતે જ એ બાળકના હાથમાંથી લઈને પોતે જ દામ દીધો, કોઈ પણ બહેરાશ કર્યા વગર. એટલે કે આપણે જાણીએ છીએ કે જ્યારે ઓપરેશન કરવામાં આવે તો એ ભાગને બહેરો કરવામાં આવે, પણ સરદાર તો એટલા બધા મજબૂત મનોબળના હતા કે એમણે કોઈ જ ત્યાં કોઈ પણ એવી દવાનો ઉપયોગ કર્યા વગર ધગધગતો સળિયો એ ગુમડા ઉપર ડામી દીધો હતો. એ જોનાર વાળંદ પણ પોતે દંગ રહી ગયો હતો. તો માટે જ તેમને લોખંડી મનોબળવાળા પણ કહેવામાં આવે છે. અહીંયા એક વાત કરવામાં આવે છે કે ઉચ્ચ અભ્યાસ માટે તેમણે ઇંગ્લેન્ડ જવા પૈસા ભેગા કર્યા હતા, જમા કર્યા હતા અને આગળ અભ્યાસ કરવા માટે તેમને ઇંગ્લેન્ડ જવું હતું. પરંતુ મોટા ભાઈને પણ જવાની ઈચ્છા હતી તો એમણે પોતાની બધી જ મૂડી પોતાના મોટા ભાઈને આપી દીધી. અહીંયા તેમનો ભાતૃત્વ ભાવ જોવા મળે છે. ત્યારબાદ થોડા વર્ષો પછી તેઓ પોતે લંડન જઈ શક્યા. એક વખત તેઓ નડિયાદમાં વકીલાત કરતા હતા, ખૂબ સારી તેમની વકીલાત ચાલતી હતી અને એક વખત કોર્ટમાં બરાબર કેસની ચર્ચા ચાલી રહી હતી અને એવામાં એક તાર એમની પાસે પહોંચ્યો. તેમણે તાર વાંચી અને પોતાના ખિસ્સામાં સરકાવી દીધો. ચહેરાની મુખ મુદ્રા સહેજ પણ બદલાઈ નહીં. કેસની ચર્ચા પૂરી થઈ ગઈ ત્યારે કોઈએ એને પૂછ્યું કે વલ્લભભાઈ શેનો તાર હતો? તો વલ્લભભાઈએ કીધું કે મારી પત્નીનું અવસાન થયું છે. તો મિત્રો તેમણે પોતાની ફરજને મહત્ત્વ આપ્યું, પોતાની લાગણીને પછી. તો આપણે એ કહી શકીએ કે તેમનું મનોબળ પણ ખૂબ જ દ્રઢ હતું અને તેમની કાર્યનિષ્ઠા આપણને આ પ્રસંગમાં જોવા મળે છે. તેમનું વ્યક્તિત્વ આપણને દેખાવમાં એકદમ વૃક્ષ લાગે, બોલીના પણ આખા બોલીના, મનમાં આવે તે કહી જ દેવાનું. પછી સામેવાળી વ્યક્તિ ગમે તે હોય પણ પોતાના મનની લાગણી તેઓ કહીને જ જંપે. અને એવું કહી શકે કે તેમને નાળિયેરની ઉપમા પણ આપવામાં આવી છે કે નાળિયેર ઉપરથી કઠણ હોય પણ અંદરથી ખૂબ જ કોમળ અને સોફ્ટ હોય, કોમળ નેચર કહી શકાય કે નાળિયેર અંદરથી બહારથી કડક હોય પણ અંદરથી કોમળતા જોવા મળે છે. તો વલ્લભભાઈનો સ્વભાવ પણ એવો હતો કે બહારથી તેઓ ખૂબ જ કડક અને વૃક્ષ લાગે પણ અંદરથી તેઓ ખૂબ જ કોમળ સ્વભાવના હતા અને તેમની વાણીમાં જોમ અને જુસ્સાઈનો રણકો જોવા મળતો, કારણ કે તેમની વાત ક્યારેય ખોટી હોય જ નહીં. અને તેમણે ખેડૂતોને પણ હાકલ કરી અને બારડોલી લડતમાં સફળતા પણ મેળવી હતી. ખેડૂતોને એકજૂથ કરવાનો પ્રયત્ન કર્યો હતો. ત્યારબાદ આપણે કહી શકીએ કે વલ્લભભાઈનો સ્વભાવ મજાકી પણ હતો. આપણને નવાઈ લાગે કે દેખાવે આવા કડક સ્વભાવના લાગતા વલ્લભભાઈ મજાક કરી શકતા હોય? તો હા, એવો એક પ્રસંગ આપણને આ પાઠમાં દર્શાવેલો છે. બીજી વાત કરીએ તો બારડોલી સત્યાગ્રહ પછી દાંડી યાત્રા કરવામાં આવી તે સમયે અંગ્રેજોએ વલ્લભભાઈની ધરપકડ કરી અને એમને જેલમાં પૂરી દીધા, જેથી કરીને કોઈ વધુ પડતું કોઈ ઘટના બની ન જાય, વધુ પડતા લોકો ભેગા થાય અથવા ગાંધીજીને વધુ સપોર્ટ મળે, એ સપોર્ટને તોડી નાખવા માટે તેમને ધરપકડ કરીને જેલમાં નાખી દેવામાં આવે. તો એ જેલમાં તેમની સાથે ખૂબ જ ખરાબ વર્તન કરવામાં આવતું, ભોજન પણ ખરાબ, સૂવાની વ્યવસ્થા પણ ખરાબ, એ વિશે પણ અહીંયા નોંધપાત્ર વાતો કરવામાં આવી છે. ત્યારબાદ આપણે કહી શકીએ કે સરદારનું વ્યક્તિત્વ કેવું હતું? તો અન્યાય સામે તેઓ ક્યારેય ઝૂકતા નહીં અને ઊંચા સ્વરે પડકાર આપતા અને પડકાર ઝીલવાની પણ તેમનામાં તાકાત હતી. હરિવંશરાય બચ્ચન કે જેઓ આપણા હિન્દી સાહિત્યના કવિ છે, તેમણે પણ અહીંયા કેટલીક પંક્તિઓ એમના માટે ટાંકી છે, અદ્ભુત કવિતાની તેમના માટે રચના કરી છે, તે પણ આપણે આ પાઠમાં જોઈશું. ત્યારબાદ આપણે કહીએ તો કે તે સમયે દેશી રજવાડાઓને ભેગા કરવાનું, એકત્રીકરણ કરવાનું મહત્ત્વનું કામ સરદાર વલ્લભભાઈને સોંપવામાં આવ્યું અને ત્યારે તેઓ ભારતના ગૃહપ્રધાન હતા.
ગૃહપ્રધાન હતા એટલે તેમના શિરે બહુ મોટી જવાબદારી આવી, કારણ કે લોકશાહી લાવવી હોય તો લોકોને સૌપ્રથમ એક તો કરવા પડે. એટલે અલગ અલગ દેશી રજવાડાઓને ભેગા કરીને એક અખંડ રાજ્ય બનાવવું એ કામ કરવાની જવાબદારી તેમને સોંપવામાં આવી અને એ કામ તેણે સુપેરે પાર પણ પાડ્યું. તો એ વાત પણ આપણને આ પાઠમાં જાણવા મળે છે અને તેથી જ તેમને અખંડ ભારતના શિલ્પી, જે આપણા પાઠનું શીર્ષક છે, એ અખંડ ભારતના શિલ્પી માટે જ તેમને કહેવામાં આવે છે કે આ કપરી કામગીરી તેમની સિવાય બીજું કોઈ કરી શકે જ નહીં. તો આ મહત્ત્વની કામગીરી તેમણે કરીને બતાવી હતી. અને એ સિવાય વિનોબા મહાદેવભાઈ દેસાઈના કેટલાક અવતરણો પણ અહીં ટાંકવામાં આવ્યા છે. ત્યારબાદ સરદારના સ્વરૂપનું એક છૂપું સ્વરૂપ પણ આપણને અહીં દર્શાવવામાં આવ્યું છે કે તેઓ શૂરવીર છે, દેશદાસ ધરાવે છે, ધૈર્યના ગુણો પણ તેમનામાં છે અને સાથે સાથે તેઓ પ્રેમ પણ એટલો જ આપી શકે જેમ એક માં પોતાના સંતાનને પ્રેમ કરી શકે. એક ઉદાહરણ તમને હું અહીંયા આપું કે ગાંધીજી દરરોજે સવારે છે ને નિયમિતપણે અમુક પ્રકારનો ખોરાક લેતા, વ્યાયામ કરતા, તો તેઓ ત્યારે ખજૂરની પેશી રોજ ખાય અને ખજૂર આપવાની જવાબદારી વલ્લભભાઈએ લીધેલી કે બાપુને રોજે 4-5 પેશી ખજૂર આપી દેવો. એક દિવસ બાપુએ 5ના બદલે 8 પેશી ખજૂર બાપુને વલ્લભભાઈએ આપી દીધો. કારણ એનું એ જ હતું કે બાપુના શરીરમાં એ વસ્તુ વધારે જાય તો એને નુકસાન નથી થવાનું, ઉલટાનો ફાયદો થવાનો છે. તો બાપુ પણ કહે છે કે મારી મા જેવું ધ્યાન સરદાર મારું રાખતા હતા, તો એક કડક વ્યક્તિત્વ પાછળ માતા જેવો પ્રેમ પણ સરદાર આપી શકતા હતા. તે વાત પણ અહીં કરવામાં આવી છે. વલ્લભભાઈ સાદગી પ્રિય જીવન જીવતા હતા અને તેમનો જીવન મંત્ર હતો સાદું જીવન ઉચ્ચ વિચાર. અને તેમના આ જ ગુણો તેમની દીકરી મણિબહેનમાં પણ ઉતર્યા હતા અને પોતાના પિતાની સેવા કરતા મણિબહેન પણ સાદગી ભરેલું જીવન જીવતા અને થીગડું મારેલી સાડી પહેરવામાં પણ તેમને નાનમ નહોતી. ત્યારબાદ તેમનું અવસાન 15/12/1950ના રોજ થયું હતું અને નાયબ વડાપ્રધાન ગૃહમંત્રી એવા આપણા સરદાર વલ્લભભાઈ પટેલને લાખ વંદન કરીને અહીં શ્રદ્ધાંજલિ આપવામાં આવી છે. તો મિત્રો, મેં તમને પાઠનો સારાંશ પહેલાં કહી દીધો છે. પાઠ વાંચન કરીશું. તમારે પણ મારી સાથે સાથે પાઠ્યપુસ્તકમાંથી પાઠનું વાંચન કરવાનું છે. વલ્લભભાઈના જીવનમાં બારડોલીની લડતનું ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામની જેમ જ એક આગવું અને એક અનોખું મહત્ત્વ છે. વલ્લભભાઈના સમર્પિત જીવનની સિદ્ધિઓનું આ શિરછોગું ગણાય. બારડોલીની લડત પૂરજોશમાં ચાલતી હતી. તેમાં કોઈ એક પ્રસંગે કોઈકના મોંમાંથી વલ્લભભાઈ માટે ખેડૂતોના સરદાર એવો ઉદ્ગાર નીકળી ગયો હતો. જેમણે આ ઉદ્ગાર સાંભળ્યો તેમણે ઉપાડી લીધો હતો. તેઓ સ્વાભાવિક રીતે ખેડૂતોના સરદાર તરીકે ઓળખાવા લાગ્યા હતા. બારડોલીની સમગ્ર લડતનો દોર વલ્લભભાઈના હાથમાં હતો. આ લડત વેળા એકવાર ગાંધીજી આવ્યા હતા. ગાંધીજીને ભાષણ કરવાની વિનંતી કરવામાં આવી હતી, પરંતુ તેમણે ના પાડીને કહ્યું હતું કે અહીંના સરદાર વલ્લભભાઈ છે એટલે તેઓ એકલા જ ભાષણ કરી શકે છે. આમ ગાંધીજીએ વલ્લભભાઈને રીતસરનું સરદારનું બિરુદ આપ્યું હતું. પછી તો તેઓ માત્ર ખેડૂતોના સરદાર જ ન રહેતા, સમગ્ર દેશના લોકહૈયામાં સરદારનું માનભર્યું સ્થાન પામ્યા હતા. વલ્લભભાઈનો જન્મ એમના મોસાળમાં નડિયાદમાં 31/10/1875ના રોજ થયો હતો. તેમનું વતન હતું ખેડા જિલ્લાનું કરમસદ ગામ. તેમના પિતા ઝવેરભાઈ એક સામાન્ય ખેડૂત હતા. તેઓ રાણી લક્ષ્મીબાઈના લશ્કરમાં અંગ્રેજ સરકાર સામે ઈસવીસન 1857ના સ્વતંત્રતા સંગ્રામમાં લડ્યા હતા. દ્રઢતા અને દેશભક્તિ તેમની નસેદસમાં ધબકતી હતી. ગાંધીજીએ કહ્યું હતું, ખેતરમાં પરસેવો પાડતા ખેડૂતોનું જીવન જ સાચું જીવન છે. આ ખેડૂત પુત્રે નાનપણમાં જીવનને ઝીણી નજરે જોયું હતું. ગામડાના જીવનની ઓછપ અને અધૂરપને અનુભવી હતી. આ વાત પિતાની જેમ વલ્લભભાઈએ બાળપણમાં આત્મસાત કરી હતી. માટે જ તેઓ ખેડૂતોના પ્રશ્નોને વધુ સારી રીતે સૂક્ષ્મ દ્રષ્ટિથી સમજી શકતા હતા. ગામની શાળામાં પ્રાથમિક શિક્ષણ લઈ વલ્લભભાઈએ નડિયાદ અને વડોદરામાં ઉચ્ચ શિક્ષણ મેળવ્યું હતું. વિદ્યાર્થી વયથી જ તેમનામાં નિડરતા, નેતાગીરી અને સંકલ્પ બળના બીજ પડેલા હતા. એકવાર તેમને કાકબલાઈ થયેલી અને મેં તમને સમજાવ્યું એમ કે કાકબલાઈ એટલે કે આપણી બગલમાં જે ગુમડું થાય તેને કાકબલાઈ કહેવામાં આવે. તો એ ભાગ બહુ સેન્સિટિવ હોય અને એ જગ્યાએ જ્યારે ગુમડું થાય તો એ અસહ્ય હોય. ગામના વૈદ્યરાજે ઈલાજ માટે લોખંડના ધગધગતા સળિયા વડે ડામ દેવાનું વિચાર્યું. તે સમયે એવી કંઈ બહુ દવાઓ કે ઇન્જેક્શન્સ હતા નહીં. બસ આવા ઘરગથ્થુ જ ઉપાયો કરવામાં આવે અને આવી રીતે
દર્દને મટાડી દેવામાં આવે. તો તેમણે વિચાર્યું કે કુમળું બાળક જોઈ ખુદ વૈદરાજ અઢળમાં અનુભવવા લાગ્યા. આ સમયે વૈદરાજના હાથમાંથી ગરમ સળીઓ લઈ જાતે જ ગાંઠ પર ડામ દઈ દીધો. જોનારા સૌ દંગ રહી ગયા હતા. તેઓના વિશિષ્ટ ગુણોને વ્યક્ત કરતા બાળપણના આવા તો અનેક પ્રસંગો જોવા મળે છે. તો મિત્રો, આપણે જોઈ શકીએ છીએ કે લોખંડ જેવું મનોબળ નાનપણમાં જ તેમનામાં જોવા મળે છે અને માટે જ તેમને લોખંડી સરદાર વલ્લભભાઈ પટેલ તરીકે પણ ઓળખવામાં આવે છે. વલ્લભભાઈએ કાયદાના અભ્યાસ માટે ઇંગ્લેન્ડ જવા બચત કરી પૈસા ભેગા કર્યા હતા, પરંતુ મોટા ભાઈ વિઠ્ઠલભાઈને લંડન જવા દઈ ભાતૃત્વ ભાવનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડી અનન્ય પ્રેમ પ્રગટ કર્યો હતો. પછીથી તો વલ્લભભાઈ સખત પરિશ્રમ અને બુદ્ધિ ચાતુર્યથી એક સફળ વકીલ તરીકેની નામના મેળવી હતી. એક વખતની વાત છે, વલ્લભભાઈ કોર્ટની કાર્યવાહીમાં વ્યસ્ત હતા. ત્યાં પ્યુન આવીને એક તાર આપી ગયો. તાર વાંચીને કોઈ જ પ્રતિક્રિયા વગર વલ્લભભાઈએ ખિસ્સામાં મૂકી દીધો. પછી તો કોર્ટની કાર્યવાહીમાં લાગી ગયા. કાર્યવાહી પૂરી થયા પછી કોઈએ પૂછ્યું, મિસ્ટર પટેલ, શાનો તાર હતો? વલ્લભભાઈએ ધીમેથી જણાવ્યું, મારા પત્નીનું અવસાન થયું છે. આમ લાગણીને વશ થયા વગર પોતાની ફરજને અડગતાથી અદા કરી હતી. મિત્રો, આપણને તો આપણા સ્વજનના સમાચાર આવા મળે, આવા માઠા સમાચાર મળે તો આપણે તો રીતસર ભાંગી પડીએ. પણ અહીં આપણને સરદારની કર્તવ્ય નિષ્ઠાને આપણે જોઈ શકીએ છીએ, અનુભવી શકીએ છીએ. આમ તો દૂરથી જોનારને વલ્લભભાઈનું વ્યક્તિત્વ એકદમ વૃક્ષ લાગતું. સ્વભાવ બહુ કડક છે એવી છાપ પડતી. પણ તેમની બોલી, સચ્ચાઈ અને આખા બોલાપણાના લીધે એમ લાગતું હતું ખરેખર તો તેઓ નાળિયેર જેવા હતા. ઉપરથી કઠણ અને બળછટ લાગે, પણ અંદરથી મીઠું અને કોમળ હોય છે. તેમના સ્વભાવની ખાસિયત એ હતી કે તેઓ કોઈનાથી ડરતા નહીં. ભલભલાને પણ કોઈ જ શરમ વગર સાચું અને સ્પષ્ટ સંભળાવી દેતા. તેમની વાણીમાં જોમ, જુસ્સો અને સચ્ચાઈનો રણકો રહેલો હતો. બારડોલીની લડત વખતે એક પત્રિકા તેમણે પ્રકટ કરી હતી. એક જાગૃત નેતા તરીકે ચેતવણી આપતા તેમણે લખ્યું હતું, લડાઈ લડવી હોય તો લગ્નમાં મહાલવાનું ન પોસાય. કાલ સવારે ઉઠીને તમારે ઉગ્યાથી આથમ્યા સુધી ઘરને તાળા મારી ખેતરમાં ફરતા રહેવું પડશે. છાવણી જેવી જિંદગી ગાળવી પડશે. ગરીબ તવંગર બધા વર્ગ અને બધી કોમ એકરાક થઈ એક ખોળીએ પ્રાણ હોય તેમ વર્તે. એમને સરસ હાકલ કરી હતી ખેડૂતોને કે તમે એમ માનતા હો કે તમે આરામ કરશો અને તમારી આ લડત સફળ બનશે, એવું શક્ય નથી. એના માટે તમારે રાત દિવસ જોયા વગર તમારા સમયને પણ આમાં અર્પણ કરવો પડશે. બધાએ એકજૂથ થવું પડશે અને લડત આપવી પડશે, તો જ તમને આમાં સફળતા મળશે. અને સરદારે સમજાવ્યું તે પ્રમાણે ખેડૂતોએ પણ તે લડતમાં જોમ અને જુસ્સો બતાવ્યો. પરિણામે તેમાં સફળતા મળી. આપણા હાથેથી એક દમડી સરકારને આપવી નથી એ નિશ્ચયમાં કાયમ રહેજો, નહીં તો જીવ્યું ન જીવ્યું થઈ જશે અને તાલુકો કાયમના માટે બોજામાં પડશે. વલ્લભભાઈ વીર હતા, એટલા જ વિનોદી હતા. મહાદેવભાઈની ડાયરીમાં વિનોદના ઘણા પ્રસંગો નોંધાયા છે. વિનોદી સ્વભાવ એટલે મજાકવાળો સ્વભાવ. એકવાર મહાદેવભાઈએ કોઈ એક શબ્દ વાંચ્યો હતો. શબ્દ હતો રચનાત્મક ગફલત. એમને નવાઈ લાગી. રચનાત્મક ગફલત તે વળી કેવી હોય? પણ સરદાર જેનું નામ, બિરબલની છટાથી બોલી ઉઠ્યા, ન સમજ્યા? આજે તમે દાળ બનાવી હતી ને, તેવી દાજેલી દાળ. એટલે તેમને નાની નાની વાતોમાં મજાક પણ સૂંચતો અને એ મજાક વ્યક્ત પણ તેઓ કરી શકતા. વલ્લભભાઈએ જેલ યાત્રા પણ વેઠી હતી. દાંડી યાત્રાના 5 દિવસ પહેલાં 7 માર્ચના રોજ અંગ્રેજ સરકારે રાસ ગામમાંથી તેમની ધરપકડ કરી હતી. તેમણે અમદાવાદની સાબરમતી સેન્ટ્રલ જેલમાં રાખવામાં આવ્યા હતા. તે વખતે જેલમાં સજા ભોગવી રહેલા આઝાદી જંગના આંદોલનકારીઓએ ગગનભેદી નારાઓથી જેલની દિવાલોને ગજવી મૂકી હતી. સરદારની આ પ્રથમ જેલ યાત્રા હતી. જેટલી કઠિન હતી તેનું વર્ણન મહાદેવભાઈની ડાયરીમાંથી મળે છે. ધરપકડના ત્રીજે દિવસે મહાદેવભાઈ અને આચાર્ય કૃપલાણીજી સરદારને મળવા જેલમાં ગયા હતા. તે વખતે થયેલી પ્રશ્નોત્તરીના થોડા અંશો આપણે અહીં જોઈએ છીએ કે તેમને જેલમાં રાખવામાં આવ્યા હતા. આપણે જોઈએ છીએ કે અત્યારે જેલમાં જ્યારે કોઈ નેતાને રાખવામાં આવે તો એમના માટે ઘણી બધી સગવડતાઓ કરવામાં આવતી હોય છે. પણ તે સમયે તો એક કેદી કે ગુનેગાર હોય એવું જ વર્તન તેમની સાથે કરવામાં આવતું હતું. તો તે કેવા પ્રકારનું જોઈએ કે તમને કેવી રીતે રાખે છે? તો વલ્લભભાઈએ કીધું કે ચોર લૂંટારાની જેમ મને અહીં રાખે છે. સૂવા માટેની શું વ્યવસ્થા? તો કહે છે કે કામળો છે તેની ઉપર આળોટીએ છે, એ જ પાથરવાનો ને એ જ ઓઢવાનો. ખોરાકનું કેવું? ભોજનમાં શું આપે?
તો ખોરાકનું શું પૂછવાનું? બપોરે કંઈ જાડા રોટલા ને દાળ, સાંજે રોટલા શાક એમ આપે છે. ઘોડાને ખપે તેવું જ ભોજન હોય છે, કે ઘોડા ખાઈ શકે એવું ભોજન અમને અહીં આપે છે. એટલે જેલ યાત્રા એમના માટે ખૂબ જ કઠિન હતી. તેમની સાથે ખૂબ જ ખરાબ વર્તન કરવામાં આવતું હતું. આઝાદી કાળે આપણા દેશ નેતાઓએ તો એવી કેટલી યાતનાઓ વેઠી હતી, તેની માત્ર આ એક ઝલક છે. સાબરમતી જેલમાં જ્યાં સરદારને કેદ રાખવામાં આવ્યા હતા તે વિભાગને સરદાર સ્મૃતિ વિભાગ તરીકે અત્યારે ઓળખવામાં આવે છે. રાજાઓના તાજ મુકાવ્યા ધન્ય વીર વલ્લભ સરદાર. આપણા એક કવિએ આમ વલ્લભભાઈને વીરનું વિશેષણ આપ્યું છે. બાપુએ સરદાર તો આપણા એક કવિએ તેમને વીર તરીકે પણ ઓળખાવ્યા છે. વલ્લભભાઈને મળેલા વિશેષણોની લાંબી યાદી થાય તેમ છે. તેઓ લોખંડી પુરુષ તરીકે જાણીતા છે. આપણી રાષ્ટ્રીય ભાષાના કવિ હરિવંશરાય બચ્ચને સરદાર માટે અદ્ભુત કવિતાની રચના કરી છે. હરેક પક્ષ કો પટેલ તોલતા, હરેક ભેદ કો પટેલ ખોલતા, દુરાવ્યા छिपाओ इसे गरज, कठोर नग्न सत्य बोलता, પટેલ હિન્દ કી નીડર જબાન હૈ. અહીંયા આપણે થોડીક પંક્તિઓમાં તેમના વિશે ઘણું બધું કહી દીધું છે કે તેઓ હંમેશા બરાબર ચકાસણી કરતા, હંમેશા દરેક રહસ્યને તેઓ પોતાની સમજ બુદ્ધિથી ખોલી નાખતા હતા. ગમે તેવું અંતર હોય તેને ક્યારેય છુપાવે નહીં, પણ એ સ્પષ્ટપણે ઉઘાડું પાડી દે. અને હંમેશા સામેવાળી વ્યક્તિ ગમે તે હોય પણ કઠોર સત્ય તેઓ બોલતા. અને એવી કોઈ छिपाव કે દુરાવ નહીં કે અરે આને હું કેવી રીતે કહી શકું. પોતે સત્ય હોય તો ગમે તે વ્યક્તિ હોય તેને તેના મોઢા ઉપર પોતાના શબ્દો કહી શકતા. એ પણ શક્તિ હોવી જોઈએ, અને એ શક્તિ વલ્લભભાઈમાં હતી. તો પટેલને એટલે કે સરદાર પટેલને હિન્દની નીડર જબાન તરીકે પણ અહીં ઓળખવામાં આવે છે. સરદાર જન સમુદાયની નાડના ભારે પારખું હતા. લોક સમુદાય પર તેમની જબરજસ્ત પકડ હતી, જેને લીધે સંગઠન અને સંચાલનમાં તેમના બુદ્ધિચાતુર્યના દર્શન થતા હતા. લોકોને થતા અન્યાય અને દમન સામેની લડતમાં તેઓ હંમેશા અગ્રસર એટલે કે આગેવાન રહેતા હતા. દાંડીકૂચ દરમિયાન લોખંડી મનોબળવાળા સરદારના ઉદ્ગારો જોઈએ તો તે આ પ્રમાણે છે. હવે એક ધર્મયુદ્ધ ખેલવાનું છે, જે દુનિયાએ પહેલાં ક્યારેય નહીં જોયું હોય. બધા ગુજરાતીઓને ટકોરા મારી મારીને કહી દઉં કે મૃત્યુનો ભય હોય તો જાત્રાએ જતા રહે, પૈસા હોય તે પાલવે ને દેશ પલાયન થાય. શરમાવવું પડે તેવું કોઈ જ કામ સાચો ગુજરાતી નહીં જ કરે. ગુજરાતી પ્રજા સ્વતંત્રતાના ઇતિહાસમાં પહેલું પાનું લખીને મહાયુદ્ધના મંડાણ કરશે. પ્રભુ સૌનું કલ્યાણ કરે, ઈશ્વર સૌને સહાય કરે. જોયું મિત્રો, દાંડી યાત્રા તમે જાણો છો કે મીઠાનો સત્યાગ્રહ કરવામાં આવ્યો હતો, અને એમાં ઘણા બધા લોકો ગામે ગામથી જોડાયા હતા. તે સમયે પણ સરદારે હાકલ કરી હતી અને લોકોને તેમાં જોડાવાની વાત કરી હતી. સરદાર એટલે આપણા દેશની ત્રિમૂર્તિ, ગાંધી, સરદાર અને જવાહરલાલ નહેરુ પૈકીના એક મૂર્તિ. એ યુગના આ ત્રણેય પ્રખર દેશભક્તો. ગાંધીજીએ સત્યને જ આરાધ્યું, સરદારે પાવિત્ર અને નહેરુએ સૌંદર્યનું મહિમાગાન કર્યું છે. સરદારના ગુરુ ગાંધીજી હતા. સરદારના નૈતિકતા, દ્રઢ મનોબળ અને વ્યવહારુપણાના અનેક ઉદાહરણો ઇતિહાસના સોનેરી પાને લખાઈને પડ્યા છે. તેમાં ભારતના ગૃહપ્રધાન તરીકે સરદારની ભૂમિકાને તો ઇતિહાસ ક્યારેય ભૂલી શકશે નહીં. ભારતમાં અનેક નાના મોટા દેશી રજવાડાઓ હતા. આ રજવાડાઓ ઘણા બધા રાજાઓ પોતાની સ્વતંત્ર રહેવાના મનસૂબા ઘડતા હતા. તે રાજ્યોના વિલીનીકરણની કપરી અને મહત્ત્વની જવાબદારી સરદારના શિરે આવી હતી. આ કાર્ય ખૂબ જ મુશ્કેલ અને અઘરું હતું, છતાં પણ તેમણે કુનેહપૂર્વક પાર પાડ્યું. જ્યાં સમજાવટથી કામ ચાલ્યું ત્યાં તેમણે તેમ કર્યું, પણ જ્યાં કડક હાથે કામ લેવાનું બન્યું ત્યાં કડક પણ દાખવ્યો, એટલે કે સખતાઈ પણ દર્શાવી. ભારતના આ તમામ રાજ્યોને લોકશાહી સરકારના માળખામાં સામેલ કરી રાજાશાહીને નાબૂદ કરી હતી અને રાજાશાહીનો વિકલ્પ પૂરો પાડ્યો હતો. આમ દેશને અખંડતા બક્ષીને તેઓ અખંડ ભારતના શિલ્પી પણ કહેવાયા. મિત્રો, કે વિલીનીકરણમાં દરેક પોતાનું રાજ્ય લઈને બેઠા હતા. હવે દરેક એવા ન હોય કે સરકારને પોતાનું રાજ્ય ધરે. આપણે જાણીએ છીએ, તમે જાણો છો કે નહીં મને ખબર નથી, પણ ભાવનગરના મહારાજા એમણે પોતાનું રાજ્ય સૌ પ્રથમ ગાંધીજીના ચરણે ધર્યું હતું કે લો, મારું આ રજવાડું હું તમને તમારા ચરણે ધરું છું. તેમણે સૌ પ્રથમ શરૂઆત કરી હતી, અને ત્યારબાદ દરેક રજવાડાઓના રાજાઓને હાકલ કરવામાં આવી. કેટલાકે ધરી દીધું, કેટલાકે મનાઈ પણ ફરમાવી. તો જ્યાં જરૂર પડે ત્યાં કોમળથી અને જ્યાં જરૂર પડે ત્યાં કઠણાઈથી તેમણે રાજાઓને એકજૂટ કર્યા અને તેમને એક અખંડ ભારત બનાવવાનું મહત્ત્વનું કાર્ય કર્યું. વિનોબા લખે છે, સરદાર સ્પષ્ટ બોલતા હતા, પ્રહાર કરતા
તે ડરતા નહીં, ભલે કોઈને ગમે તે લાગે, વળી વળતો પ્રહાર જો પોતાના ઉપર આવે તો તેથી જરાય ડગમગતા નહીં. જવાબ આપે તો દે, પણ એને સ્વીકારવાની પણ શક્તિ હોવી જોઈએ. તો તેવી શક્તિ પણ તેઓ ધરાવતા હતા. ગાંધીજીના અંગત સચિવ મહાદેવભાઈ દેસાઈ સરદાર માટે લખે છે, ખેડૂતોની ભાષામાં બોલતા સરદારની આંખોમાં અંગારા જેવી ચમક દેખાતી અને વિરોધીઓનો વિનાશ કરી નાખે તેવી આંધીનું સર્જન તેમની વાણીમાં થતું. મિત્રો, બારડોલી સત્યાગ્રહ કંઈ નાની તેવી વાત નહોતી કે વગર જો તો કર લેવામાં આવે, પાક ન થયો હોય તો મહેસૂલ કેવી રીતે લઈ શકાય? ખેડૂતોની તો કમર જ ભાંગી ગઈ હોય, એમાં બેવડો મહેસૂલ ઉઘરાવવામાં આવે તો એ અશક્ય વાત છે. અને માટે જ બારડોલી સત્યાગ્રહ કરવામાં આવ્યો. તમે સામાજિક વિજ્ઞાનમાં ભણ્યા જ હશો. તો એ બહુ અઘરી વાત હતી, પણ તે સમયે સરદાર વલ્લભભાઈ પટેલે એકદમ કડક શબ્દોમાં ખેડૂતોને પણ એકજૂટ કરવાનું કામ કર્યું. તેમની આંખો ખોલી તેમને જણાવ્યું કે તમારે આની સામે બળવો પોકારવો જોઈએ, બંડ પોકારવું જોઈએ. અને આપણે જાણીએ છીએ કે આ બારડોલી સત્યાગ્રહને સફળતા પણ મળી હતી. તેનો સમગ્ર યશ સરદાર વલ્લભભાઈ પટેલને જ જાય છે. ગાંધીજીએ સરદારને એક અત્યંત છુપા સ્વરૂપને પણ છતું કરતાં જણાવ્યું છે કે સરદારની શૂરવીરતા, જ્વલંત દેશદાજ અને અનંત ધૈર્યના ગુણોથી તો હું અજાણ ન હતો, પણ તેમણે મને જે પ્રેમથી તરબોળ કર્યો છે તેવા માતૃપ્રેમ જેવા ગુણો માટે હું સદાય ઋણી છું. એક મા જેટલી કેર કરી શકે, કાળજી કરી શકે એવી કાળજી પણ વલ્લભભાઈ કરી શકતા. તેમણે ગાંધીજીની ખૂબ જ કાળજી કરી હતી. તે સમય દરમિયાન મને તેમની લાગણીઓમાં માતાનું સ્મરણ થઈ આવતું. માતા જ દર્શાવી શકે તેવા ગુણોનું મને સરદારને દર્શન કરાવ્યું છે. વલ્લભભાઈ સાદગી પ્રિય હતા. સાદું જીવન અને ઉચ્ચ વિચાર તેમનો જીવન મંત્ર હતો, જે પોતાની પુત્રી મણિબહેનને પણ તેમણે વારસામાં આપ્યો હતો. ઉત્તરકાળમાં દીકરી મણિબહેને પણ પિતાની ઉલટથી સેવા કરી હતી, ઉત્સાહથી સેવા કરી હતી. મણિબહેનને પણ સાદગી એવી કે થીગડું મારેલી સાડી પહેરવામાં પણ તેઓ નાનપ અનુભવતા નહોતા. ગૃહમંત્રીની દીકરી હોય અને થીગડું મારેલી સાડી પહેરે એવું કેવી રીતે બને? પણ તેઓ સાદાઈમાં માનતા હતા. માટે એમને કંઈ શરમ આવતી નહીં, કારણ કે પિતાનો જે જીવન મંત્ર છે તે તેમણે પણ સ્વીકાર્યો હતો. અખંડ ભારતના શિલ્પીનું તારીખ 15/12/1950ના રોજ અવસાન થયું. ચરોતરના એક નાનકડા ગામમાં જન્મીને છેક દેશના નાયબ વડાપ્રધાન અને ગૃહમંત્રી તરીકે સેવાઓ આપનાર સરદારને લાખ લાખ વંદન. વિદ્યાર્થી મિત્રો, અહીં લેખકે સરદારના જીવનની મોટામાં મોટી બાબતોનું બહુ સૂક્ષ્મ રીતે આલેખન કર્યું છે. કેટલીક બાબતો આપણે જાણતા નથી. એમના વિશે કેટલાક મહાનુભાવોએ પણ કેટલાક અવતરણો ટાંકીને તેમના સ્વભાવને ઉજાગર કરવાનો પ્રયત્ન કર્યો છે. તો વિદ્યાર્થી મિત્રો, પાઠ તમને બધાને સમજાઈ ગયો હશે. ફરીવાર પાઠ એકવાર જરૂરથી વાંચવો. હવે વિદ્યાર્થી મિત્રો, શબ્દ સમજૂતી જોઈ લઈએ. પાઠ્યપુસ્તકમાં તમારે મારી સાથે જ વાંચવાની છે. શીર છોગું, શીર ઉપર શોભતું છોગું. તમે જુઓ છો કે મુગુટ કે એની ઉપર એક પીછું રાખવામાં આવે તો એને શીર છોગું કહેવામાં આવે અને એની ઓળખ હોય છે. વૃક્ષ, બરડ અથવા કઠોરના અર્થમાં. દમડી, દામ એટલે પૈસાના અર્થમાં. ધર્મયુદ્ધ એટલે ધર્મ માટે અથવા ધર્મ દ્વારા લડાતું યુદ્ધ. વિલીનીકરણ એટલે કે વિલીન કરવું અથવા ઓગાળી નાખવું. જે અલગ અલગ રજવાડાઓ હતા, દરેકના અલગ અલગ રાજાઓ, પણ એને વિલીન કરવું એટલે એકત્ર કરવું અને અખંડ બનાવવું. અખંડ ભારત બન્યું ને, અલગ અલગ રાજ્યો હતા, અલગ અલગ રજવાડાઓ હતા, એ બધાને એકત્રિત કરીને અખંડ બનાવ્યો ભારત દેશ. બરાબર? તો એ મહત્વનું કાર્ય તેમણે કર્યું. એટલે વિલીનીકરણ કરવું એટલે ઓગાળી નાખવું અથવા વિલીન કરવું અથવા એકત્રિત કરવું કહી શકાય. દમન એટલે જોર જુલમ. કાખબલાઈ, બગલમાં થતું ગુમડું. ભ્રાતૃભાવ, ભાઈ માટેનો ભાવ અથવા લાગણી. બિરુદ એટલે ઉપાધિ અથવા ઉપનામ. મિત્રો, પાઠમાં વપરાયેલા રૂઢિપ્રયોગો જોઈએ. પાઠ્યપુસ્તકમાં માત્ર એક રૂઢિપ્રયોગ આપ્યો છે, એ સિવાયના હું અહીં દર્શાવું છું. તો પરસેવો પાડવો એટલે સખત મજૂરી કરવી. દંગ રહી જવું, ચોંકી જવું. એક રાગ થવું, સંપીને રહેવું. જીવ્યું ન જીવ્યું થઈ જવું એટલે કે જીવવા લાયક ન રહેવું અથવા જીવવાની શક્તિ ન રહેવી. બોજામાં પડવું એટલે ભારરૂપ થવું. તાજ મુકાવવા, સત્તા છોડાવવી. પકડ હોવી એટલે કે વશમાં હોવું. સરદાર વલ્લભભાઈને દરેક કાર્ય સોંપવામાં આવે તો એની પર તેમની વિશેષ પકડ હોવી. એટલી પકડ તેમનામાં હોય કે તે કાર્ય તેઓ કરીને જ બતાવે અથવા તેના વશમાં જ હોય તો પકડ હોવી. છતું કરવું એટલે ઉઘાડું કરવું. કોઈ પણ બાબત હોય તો અહીંયા કીધું છે એ પ્રમાણે કે વલ્લભભાઈ તેને છતી ન કરે
તો એ વલ્લભભાઈની એ દરેક રહસ્યને ખોલી નાખતા, એટલે કે કોઈનું ખોટું ચલાવી લેતા નહીં. સમાનાર્થી શબ્દ જોઈએ તો નામના એટલે કીર્તિ અથવા પ્રતિષ્ઠા, છાવણી એટલે પડાવ, ચેતવણી સૂચના અથવા તાકીદ, ગફલત એટલે ભૂલ, ધરપકડ એટલે ગિરફતારી, આંદોલન એટલે ચળવળ, યાતના એટલે કષ્ટ અથવા દુઃખ અને મનસૂબો એટલે ઈચ્છા અથવા ઈરાદો. વિરોધી શબ્દ જોઈએ વેળા તો કવેળા, ઈલાજ ના ઈલાજ, શરમ બેશરમ, તવંગર ગરીબ, સ્મૃતિ વિસ્મૃતિ, નૈતિકતા અનૈતિકતા, સર્જન વિસર્જન, શૂરવીર કાયર, અખંડ ખંડિત. મિત્રો કેટલીક વખત માત્ર અ મૂકવાથી પણ વિરોધી બની જતો હોય ને કેટલીક વખત ખાલી વી મૂકવાથી પણ વિરોધી બની જતો હોય છે, પણ દરેક વખતે એ શબ્દ એમને એમ આખો શબ્દ બદલાઈને પણ વિરોધી બનતો હોય ને કેટલીક વખત એની આગળ માત્ર અ પ્રત્યય લગાડવાથી પણ વિરોધી બની જતો હોય છે, તેની નોંધ લેવી. હવે વિદ્યાર્થી મિત્રો મારી સાથે અભ્યાસ જોશો ને, તો ચાલો અભ્યાસનો પ્રશ્ન પહેલો વિકલ્પો જોઈ લઈએ. કે પહેલો વિકલ્પ, કયો પ્રસંગ વલ્લભભાઈની ઉદારતા બતાવે છે? તો તેનો જવાબ છે મોટાભાઈને વિદ્યાભ્યાસ માટે લંડન મોકલવા. પ્રશ્ન બીજો, હરિવંશરાય બચ્ચને વલ્લભભાઈને શેની ઉપમા આપી હતી? તો તેનો જવાબ છે હિન્દ કી નીડર જબાન. ત્રીજો પ્રશ્ન, આપણા દેશની ત્રિમૂર્તિમાં કોનો સમાવેશ થતો નથી? વિકલ્પો બરાબર જોજો, હા, ભૂલ ન થઈ જાય. કોનો સમાવેશ થતો નથી? તો લાલ બહાદુર શાસ્ત્રીનો ત્રિમૂર્તિમાં સમાવેશ થતો નથી. પાઠ્યપુસ્તકમાં પણ આ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. વલ્લભભાઈના જીવનનો શો મંત્ર હતો અથવા જીવન મંત્ર કયો હતો? તો સાદું જીવન ઉચ્ચ વિચાર. પ્રશ્ન બીજો, નીચેના દરેક પ્રશ્નનો એક એક વાક્યમાં ઉત્તર લખો. તો તમે પાઠના આધારે હવે લખી શકશો, કારણ કે તમે પાઠ સમજી ચૂક્યા છો. પ્રશ્ન ત્રીજો છે તેના મુદ્દાસર પ્રશ્નોના જવાબ લખવાના છે. સ્વાધ્યાયનો પ્રશ્ન પહેલો, નીચેના પ્રશ્નના ઉત્તર લખો, એ પણ મુદ્દાસર લખવાના છે મિત્રો, કોઈએ ટૂંકમાં લખવા નહીં. પ્રશ્ન બીજો, નીચે આપવામાં આવેલ શીર્ષકના આધારે 5-6 વાક્ય લખો. તો બારડોલીની લડત, નીડર વલ્લભભાઈ અને અખંડ ભારતના શિલ્પી વલ્લભભાઈ, એના અલગ અલગ ઉદાહરણો આપણને પાઠ્યપુસ્તકમાં આપેલા છે. જેમ કે બારડોલીની લડત, તો એમાં તેમને સરદારની ઉપાધિ મળી. નીડર વલ્લભભાઈ તો કાકબલાઈવાળો પ્રસંગ, અને અખંડ ભારતના શિલ્પી તો વિલીનીકરણની પ્રક્રિયાનો અહીંયા ઉદાહરણ આપણને એટલે પ્રસંગ દર્શાવેલો છે, તો એના આધારે લખવાનું છે. પ્રશ્ન 3, નીચે ઉલ્લેખવામાં આવેલ પ્રસંગની સામે વલ્લભભાઈના જીવનમાં પ્રગટતા ગુણોનો ઉલ્લેખ કરો. તો પહેલું છે, હું આખું નહીં વાંચું, પણ પહેલો જે પેરેગ્રાફ આપ્યો છે એમાં એમનો નીડરતાનો ગુણ જોવા મળે છે. બીજો છે તેમાં તેમનો ભાતૃભાવ એટલે કે પોતાના ભાઈ માટેના પ્રેમનો ભાવ જોવા મળે છે, અને ત્રીજામાં તેમનો વિનોદ એટલે કે મજાકી સ્વભાવ પણ જોવા મળે છે. વિદ્યાર્થી મિત્રો, આ બધી જે ડિટેલ્સ મેં અહીંયા લખેલી છે, આનો તમે સ્ક્રીનશોટ પાડી લેશો, કારણ કે તમે આના આધારે તમારે વર્કકારી નોટમાં લખવાનું રહેશે. તો તમે બધા ધ્યાનથી એક વખત વાંચી પણ લો અને તેનો સ્ક્રીનશોટ પાડી લો, તો તમને તેના માટે ઉપયોગી થઈ પડશે. વિદ્યાર્થી મિત્રો, હવે તમારે બરાબર એક વખત ધ્યાનથી જોઈ લેજો, અને ખાસ તમને લોકોને કહું છું કે તમે આનો એક સ્ક્રીનશોટ પાડી લો, તો તમારે એને તમે સેવ કરીને લખી શકો. ત્યારબાદ આપણે અભ્યાસની વાત કરીએ તો તમારે પાઠ્યપુસ્તકમાંથી અભ્યાસ અને સ્વાધ્યાય તો તમારે લખવાના જ છે, જે દર વખતે આપણે લખીએ જ છીએ, પણ સાથે સાથે કેટલાક વધારાના પ્રશ્નો પણ તમારે લખવાના છે, જે આ પ્રમાણે છે. હું તમને બતાવી દઉં છું, તમે એકવાર જોઈ લેજો, બરાબર આને નોટ ડાઉન કરી લેજો કે પાઠ્યપુસ્તકમાં આપેલા અભ્યાસ સ્વાધ્યાય તો તમારે લખવાના જ છે. સાથે સાથે અહીંયા કેટલાક 4 પ્રશ્નોના જવાબ છે, એ પણ તમારે વધારાના પ્રશ્નો તરીકે અભ્યાસ અને સ્વાધ્યાયમાં લખવાના છે. બરાબર ધ્યાનથી જોઈ લેશો, સ્ક્રીનશોટ પણ પાડી લેશો, તો તમને ઉપયોગી થઈ પડશે. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આ પાઠની અંદર લેખક પરિચય, પાઠ સમજ્યા, રૂઢિપ્રયોગ, સમાનાર્થી અને વિરોધી શબ્દો પણ સમજ્યા. પાઠ પણ તમને સારી રીતે સમજાઈ ગયો હશે, તો પાઠનું વાંચન કરી આપેલ ગૃહ કાર્ય કરવાનું રહેશે. અસ્તુ, આભાર.